નમસ્કાર દર્શક મિત્રો, બારડોલી રોડ પર આવેલ આ નસીલપુરની ખાડી જે કુદરતી કાંસ કહેવાય, તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં તમને દેખાશે છે કાંસ છે. કાંસ આજથી 5 વર્ષ પહેલા આની ખૂબ જ મોટી પહોળાઈ હતી. સમય જતાં લોકોએ દાબ દબાણ શરૂ કરી છે ત્યારે આ કાંસ સંકોચાયું છે અને હાલ આ કાંસ બારડોલી રોડથી લઈ અને આજે તમે જોઈ શકો છો સામે જે બુલેટ ટ્રેન છે, આ બુલેટ ટ્રેનનું સામે જે કામ ચાલુ છે તો બુલેટ ટ્રેનની અંદર પણ કુદરતી કાંસમાં દબાણ કરવામાં આવ્યું છે. ત્યારે હું આપને આગળ બતાવીશ કે આ કાંસની જે જગ્યા છે એની ઉપર કઈ રીતે બાંધકામ થયું છે અને લોકો કઈ રીતે દબાણ કરી રહ્યા છે. આ જે વિસ્તાર છે હદ વિસ્તાર એ નસીલપુરની ખાડી કહેવાય છે અને નસીલપુર ખાડીમાં જે દબાણ થઈ છે હું આપને બતાવું છું. હું કેમેરામેનને કહીશ કે બતાવો, આમ બતાવજો. આ કાંસ છે, જો દબાણ થયું છે, બતાવો આગળ તમે. તો મિત્રો આપ જોઈ શકો છો કે કઈ રીતે કાંસની અંદર બાંધકામ થયેલું છે અને આ બાંધકામ બાબતે જે નસીલપુરના જે તલાટી છે એ તલાટીએ મામલતદારને જાણ કર્યું છે અને મામલતદાર હવે આની અંદર શું પગલાં લે તે એક જોવાનું રહ્યું. ત્યારે હું આગળ પણ આપણે બતાવું છું કે L&T કંપની દ્વારા કઈ રીતે આ કાંસને પૂરી દેવામાં આવ્યું છે, જેના લીધે નસીલપુર, ભટ્ટઈ, ઓણચી આ તમામ ગામોનું જે કુદરતી કાંસનો જે પાણીનો નિકાલ હતો એ પાણી નીકળીને આગળ જાય છે. તો L&T કંપની દ્વારા જે રીતે એને સંકોચવામાં આવ્યું છે, જે રીતે પુરાણ કરી દેવામાં આવ્યું છે, તેના લીધે ચોમાસા દરમિયાન આજે નસીલપુરનો જે હળપતિવાસ છે કે અહીં સામેના જે ગામો છે એ ગામમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હું આપને બતાવીશ કે L&T કંપની દ્વારા કઈ રીતે કાંસનું પુરાણ કરવામાં આવ્યું છે. નસીલપુરના મુખ્ય રોડ પર મેં આપને જણાવ્યું કે જે કુદરતી કાંસ છે એની ઉપર કેવી રીતે દબાણ કરવામાં આવ્યું છે, રોડ ટચ જે બાંધકામો કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જ્યારે આ બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે L&T કંપની દ્વારા જે મુખ્ય રોડથી જે ટ્રેનનો દેખાય છે, બુલેટ ટ્રેનનો જે રસ્તો દેખાય છે એ બુલેટ ટ્રેનના જે બ્રિજ છે એના કિનારે કિનારે આ જે કુદરતી કાંસ છે જતી હતી અને પાછળ જે મશીનરીનો જે ભાગ દેખાય છે એ ત્યાં પાછળથી જઈ અને હું તમને બતાવું કે મારા જમણી બાજુ હું જે ઊભું છું ત્યાં જમણી બાજુ જઈને કુદરતી જે કાંસ છે ત્યાં એ પૂરી થતી હતી ને ત્યાં ખાડીમાં મળીને વીરવાડી રહીને આગળ